હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 1 અને તેમાં રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એમનો સેકન્ડ પાર્ટ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલાં આપણા ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જે પણ વસ્તુ શીખેલા એના વિશે છે થોડી વાત કરી લઈએ, એટલે કે રિમાઇન્ડર છે આપણે લઈ લઈએ કે ફર્સ્ટ સીન અને સેકન્ડ સીનની અંદર આપણે અરુણિમા સિન્હા છે એની સાથે જે ઘટના બનેલી કે ચાલતી ટ્રેનમાંથી તેમને ફેંકી દેવામાં આવેલા અને ત્યારબાદ એમનો જે પગ છે તે કપાઈ ગયેલો અને ત્યારબાદ એમને તો કે પીએમ છે એટલે કે પ્રધાનમંત્રી છે, પ્રાઇમ મિનિસ્ટર, તેમના કહેવાથી એમને એમ્સની અંદર ટ્રીટમેન્ટ છે તે આપવામાં આવેલી અને એક આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ છે તે ફિટ કરવામાં આવેલો અને સાથે સાથે એમના જે સિસ્ટર છે એમના હસબન્ડ, તો એમને એક એવી વાત એમને ન્યૂઝ રૂપે જણાવેલી હતી કે જેમની અંદર એમણે કહેલું હતું કે અત્યાર સુધીમાં એવી કોઈ પણ અપંગ મહિલા નથી કે જેમણે માઉન્ટ એવરેસ્ટ કે જે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે એને સર કરેલું હોય. તો એ વસ્તુ છે એના વિશે તો કે અભ્યાસ કરે છે, વિચારે છે અને ત્યારબાદ એ ફાઇનલ ડિસિઝન લે છે અરુણિમાને કહે છે કે હું આ કરીશ. અહીંયા સુધી આપણે સેકન્ડ સીન છે તેમની વાત કરેલી. હવે આપણે થર્ડ સીન છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓન 28th of February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. અરુણિમા સિન્હા એવું કહે છે કે 28મી ફેબ્રુઆરી 2012નો એ દિવસ કે જે લગભગ ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, કે ચાલતી ટ્રેનમાંથી મને બહાર ફેંકી દેવામાં આવેલી હતી, તેના લગભગ ઓલમોસ્ટનો અર્થ થાય છે લગભગ 1 વર્ષના સમય પછી હું ઉત્તરકાશી પાસે આવેલી જે બચેન્દ્રી પાલ છે કે જેઓ આપણા ભારતના પ્રથમ એવા મહિલા છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો, પરંતુ અહીંયા વાત કરવામાં આવેલી છે જે મહિલા પરંતુ અપંગ છે કે જેમણે અત્યાર સુધી માઉન્ટ એવરેસ્ટ સર કરેલો ન હતો. એટલે અરુણિમા સિન્હા એવું કહે છે કે ઉત્તરકાશી છે એમની પાસે બચેન્દ્રી પાલ છે, એમની એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એક તાલીમી સંસ્થા કે જે પર્વતારોહકો માટેની છે, ત્યાં જવાનું મેં નક્કી કરેલું. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર, મેં બચેન્દ્રી પાલ છે તેમણે જણાવેલું એ કહેવા માટે કે દેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, અમે લોકો ઉત્તરકાશી પહોંચી ચૂકેલા હતા. હેડ રીચડ છે એ પૂર્ણ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. સી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ, તેણીને આશ્ચર્ય થયેલું હતું કે આટલી ઝડપથી હું અહીંયા કેવી રીતે પહોંચેલી હતી, કારણ કે અરુણિમા સિન્હા છે તેમની સાથે જે પણ ઘટના બનેલી હતી એના વિશે તો કે બચેન્દ્રી પાલ છે તેમણે માહિતી મેળવેલી હતી અને એટલા માટે જ તેમને આશ્ચર્ય થયેલું. આફ્ટર ધીસ, અને ત્યાર પછીથી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારો જે આત્મવિશ્વાસ છે એ સ્કાય રોકેટેડ એટલે કે ખૂબ જ વધારો થવો, કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધેલો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, બચેન્દ્રી પાલ છે તેઓ હંમેશા મારામાં એક નવો આત્મવિશ્વાસ છે તે ભરતા. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે અરુણિમા તું બીજા જે લોકો છે એના કરતાં વધારે સાહસી છે, હિંમતવાન છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ નોટ યુ, કે આ લોકો છે એ હેન્ડીકેપ એટલે અપંગતાથી પીડાઈ રહ્યા છે, કોઈને કોઈ ખામી છે હાથ કે પગની અંદર, નોટ યુ, પરંતુ તું હેન્ડીકેપ હોવા છતાં એટલે કે અપંગ હોવા છતાં પણ
અપંગ લાગતી નથી. કઈ વસ્તુના કારણે? તો કે તારા જુસ્સા અને તારા આત્મવિશ્વાસના કારણે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, અને મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, એક્સપેડિશનનો અર્થ થાય છે ચઢાણ કરવું, કે માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ છે એની શરૂઆત કરતાં પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાત છે એને સાબિત કરવી પડશે. ટુ પ્રૂવનો અર્થ થાય સાબિત કરવું. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ, કે લદાખની અંદર આવેલો 21,798 ફૂટની હાઇટ એટલે ઊંચાઈવાળો ચામસર કાંગડી નામનો પર્વત છે, જો તું એ ક્લાઇમ્બ કરે એટલે કે ચડે, તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ થઈશ, કે જે માઉન્ટ એવરેસ્ટ જવામાં જ વચ્ચે આવે છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. અરુણિમા સિન્હા કહે છે કે મેં એ ચઢાણ છે એ સફળતાપૂર્વક પૂર્ણ કરેલું. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ, અમે એ સમયે કે જ્યારે અમે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેનો જે બેઝ કેમ્પ છે ત્યાં પહોંચ્યા, કે જે સિચ્યુએટેડ એટ ધ 18,000 ફીટ, કે જેની ઊંચાઈ અથવા તો એ આવેલો છે 18,000 ફૂટની ઊંચાઈ પર. તો 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ, તો અમારા 19 સભ્યોની ટીમ છે તેમાંથી 16 સભ્યો છે તે રિટાયર્ડ થઈ ચૂકેલા, મતલબ કે ત્યાંથી એ પાછા વળી ચૂકેલા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, બચેન્દ્રી પાલ છે તેણીએ મને શુભેચ્છા પાઠવેલી. ગ્રીટ એટલે કે ગ્રીટિંગ જે આપણે કહીએ છીએ, શુભેચ્છા પાઠવવી, કે એણે મને બેઝ કેમ્પ ઉપર શુભેચ્છા પાઠવેલી. કયા શબ્દોથી? મેરી શેરની. શેરની એટલા માટે એને ઉપમા આપેલી છે કારણ કે એક તો અપંગ હોવા છતાં પણ અને ખૂબ જ વધારે 18,000 ફૂટની ઊંચાઈ સુધી તેઓ પહોંચી ચૂકેલા, અને સાથે સાથે 21,798 ફૂટનો જે હાઇટ ધરાવતો ચામસર કાંગડી નામનો પર્વત છે એનો પણ એને સફળતાપૂર્વક ચઢાણ કરેલું. She said and took me in her warm embrace. તેણીએ મને કહેલું મેરી શેરની, અને સાથે એમણે મને ભેટેલું. વાર્મ એમ્બ્રેસ એટલે એમ્બ્રેસનો અર્થ થાય ભેટવું, વાર્મ એટલે ઉષ્માભર્યું, લાગણી વ્યક્ત કરવી. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે એક જાહેરાત કરેલી. અનાઉન્સ કરવું એટલે જાહેર કરવું. ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હવે હું ખરેખર માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે અથવા એનું ચઢાણ કરવા માટે તૈયાર હતી. સી ઓલ્સો એસ્યોર્ડ મી ધેટ, એસ્યોરનો અર્થ થાય ખાતરી આપવી, કે તેણીએ મને એ પણ ખાતરી આપેલી કે ધેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, કે મારું આ એવરેસ્ટ ડ્રીમ છે એટલે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેનું જે સ્વપ્ન છે તે પૂર્ણ કરવા માટે ટાટા સ્ટીલ કંપની છે તેમના જે ઓફિશિયલ્સ છે એટલે કે તેમના જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરશે સ્પોન્સર કરવા માટે. કારણ કે એ ચઢાણ છે ફ્રી ઓફ ચાર્જ થતું નથી, એની અંદર ઘણો ખર્ચ થાય છે, પરંતુ અરુણિમા સિન્હા છે એમની પાસે એટલી આર્થિક અથવા ફાઇનાન્શિયલી વ્યવસ્થા ન હતી કે એ પોતે ચૂકવી અને માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે, એટલે એને એ સર કરવા માટે ફરજિયાત એક સ્પોન્સરની જરૂરિયાત હતી. પરંતુ બચેન્દ્રી પાલે તેને વિશ્વાસ અપાવેલો કે એ ટાટા સ્ટીલ છે તેમના જે ઓફિશિયલ છે તેમની સાથે સ્પોન્સરિંગ માટેની વાત કરશે, અને તેઓ એમાં સ્પોન્સરશીપ આપી અને અરુણિમા છે તેમનું સ્વપ્ન છે એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. અહીંયા થર્ડ સીન છે તે કમ્પ્લીટ થાય છે. સીન નંબર 4. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. આ બધી વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની કે જેથી કરીને ટ્રુ ફોલ્સ છે, 1 માર્કના ક્વેશ્ચન છે એ બધામાં આપને ઉપયોગી થાય. કે હું 11મી એપ્રિલ 2013ના રોજ માઉન્ટ એવરેસ્ટ છે તેના બેઝ કેમ્પે આવેલી. અરાઇવનો મતલબ થાય આવું. નિયર અબાઉટ 2 years હેડ પાસ્ડ.
સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, કે ચાલતી ટ્રેનમાંથી મને બહાર ફેંકી દેવામાં આવેલી આ ઘટના છે એને લગભગ નિયર અબાઉટ એટલે આશરે 2 વર્ષનો સમય હેડ પાસ્ડ એટલે વીતી ચૂકેલો હતો અથવા પસાર થઈ ચૂકેલો હતો. એટ ધ કેમ્પ નોબડી સીમ્ડ ટુ નો. સીમનો અર્થ થાય ના જેવું લાગવું, કે બેઝ કેમ્પમાં કોઈ પણ વ્યક્તિ ટુ નો એ જાણતા હોય એવું લાગતું ન હતું. કઈ વસ્તુ? ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. મારે કૃત્રિમ પગ હતો એવી વસ્તુ છે એનો ખ્યાલ ત્યાં બેઝ કેમ્પ પર રહેલા કોઈ પણને હોય એવું મને લાગતું ન હતું. વન ડે વાઇલ રિટર્નિંગ, જ્યારે એક દિવસ અમે પાછા ફરી રહ્યા હતા, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. વેટનો અર્થ થાય પલળી જવું અથવા ભીનું થવું, સ્નો એટલે બરફ, કે બરફ છે તેના કારણે મારો એ પગ છે એ પલળેલો, કારણ કે એક સ્મૂધ મટીરિયલમાંથી બનેલો હોય છે. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. એટલે કહે છે કે એનું કારણ શું હતું? તો કે હું જે સ્લીપરી સરફેસ છે, સ્લીપરી એટલે લપસણી અને સરફેસ એટલે સપાટી, બરફની જે લપસણી સપાટી હતી તેના ઉપરથી હું કપલ ઓફ ટાઈમ્સ ઘણી બધી વખત લપસીને પડેલી, અને જેના કારણે મારો જે પગ છે તે પલળી ગયેલો એટલે કે ભીનો થઈ ગયેલો. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે સવારે મેં મારો કૃત્રિમ પગ છે, જે આપણે ખ્યાલ છે ફોલ્ડિંગ હોય છે, એને ખોલી અને અલગ કરી શકાય છે, એને મેં સૂર્યપ્રકાશની અંદર ટુ ડ્રાયનો અર્થ થાય છે સૂકવવું, સૂકવવા માટે મૂક્યો. એટ ધ ટાઈમ, અને તે જ સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ. રિયલાઇઝનો અર્થ થાય ખ્યાલ આવો. ત્યારે કેટલાક ફોરેનર્સ છે એટલે કે વિદેશી લોકો છે તેને ખ્યાલ આવેલો કે ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. મારે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. એટલે કહે છે કે ત્યારબાદ મારી જે પોપ્યુલરિટી છે, ટીઆરપી છે એ ટેલિવિઝન માટે વપરાતો શબ્દ છે, કે જે પણ સિરિયલ્સ હોય, શોઝ હોય, કે એની લોકપ્રિયતા કેટલી છે એ માપવા માટે, કે મારી જે લોકપ્રિયતા છે, બરાબર, પોપ્યુલારિટી છે એ ખૂબ જ સોર થઈ ગયેલી એટલે ખૂબ જ વધી ગયેલી. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. સાગરમાથા છે એમનું જૂનું નામ છે, કે જે માઉન્ટ એવરેસ્ટની ટોચ છે તેનું લોકલ નામ છે. એટલે કે અમારું હવે જે માઉન્ટ એવરેસ્ટ છે એમનું છેલ્લું સ્ટેજ છે, શિખર છે, ત્યાં પહોંચવા માટેનું ચઢાણ છે તે શરૂ થયેલું, કે જેમાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા છે કે જેને શેરપા તરીકે ઓળખવામાં આવે છે, તેઓ મારા પર્વતારોહણ માટેના ગાઈડ એટલે માર્ગદર્શક હતા. આમનું નામ પણ યાદ રાખવાનું છે. અને ત્યારબાદ સાગરમાથા છે એ પણ ધ્યાન રાખવાનું છે, કે જે શું છે તો કે ધ પીક ઓફ એવરેસ્ટ. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તે ખૂબ જ સારા હતા સ્વભાવમાં, અને સાથે મદદરૂપ થઈ શકે તેવા એક નેપાળી વ્યક્તિ હતા, કે હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. કે હું જ્યારે પણ મૂંઝાતી ત્યારે તેઓ મને સજા રૂપે મારા ઉપર ગુસ્સે થતા. એનાથી શું થાય કે વધારેમાં વધારે વ્યક્તિ છે ગુસ્સે થાય તો એ કોઈ પણ કાર્ય છે એ સફળ કરવા માટે વધારે જનૂનપૂર્વક આગળ વધે. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. કે હવે માઉન્ટ એવરેસ્ટની ટોચ સુધી પહોંચવા માટે અમારે જે ફાઇનલ એક્સપિડિશન છે તેની શરૂઆત થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ. તે ખૂબ જ વધારેમાં વધારે ઘાતક હતું, અને સાથે નેરો પાથ, નેરોનો અર્થ થાય છે સાંકડો, અને પાથનો અર્થ થાય છે રસ્તો, કે રસ્તો પણ ખૂબ જ સાંકડો હતો અને ડરામણો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. ફરી એક વખત લપસી અને ફેલ એટલે કે નીચે પડેલી. ફોલ છે એનું ભૂતકાળનું રૂપ છે ફેલ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. કે મારો ઓક્સિજન છે તે પણ હવે ધીમે ધીમે પૂરો થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું મારા
જે પીડા થતાં પગની સાથે સ્ટ્રગલ કરી રહી હતી, એટલે કે એક બાજુ પગમાં પીડા થતી હતી પરંતુ સાથે સાથે હું સંઘર્ષ પણ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વાઇટ. મારા જે ગાઈડ હતા તેમણે મને કહ્યું કે મારે અહીંયાથી છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ, પરંતુ હું જાણતી હતી કે દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, કે મારી પાસે હવે પાછળ જવા માટેનો બીજો કોઈ રસ્તો નહોતો. મીન્સ કે મારે હવે આગળ જ વધવાનું હતું. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. કે મારા જે શેરપા છે તેમણે મને કહેલું કે મારે પાછા વળવું જોઈએ. તે વસ્તુ છે એને ધ્યાનમાં લીધા વગર મેં આગળ વધવાનું શરૂ રાખ્યું. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. સમિટનો અર્થ થાય છે શિખર. કે મારી પાસે એટલો ઇનફનો અર્થ થાય પૂરતો, કે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. ટુ રીચનો અર્થ થાય છે પહોંચવું, એટલે કે શિખર સુધી પહોંચવા માટે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટનો અર્થ થાય ફરકાવવું. આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકું એટલો મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ. ત્યાર પછી શું બને છે? ડઝન્ટ મેટર એનીમોર. એની મને કોઈ પરવા નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. ફર્મલીનો અર્થ થાય છે મક્કમતાપૂર્વક. કે મેં મારા જે ગાઈડ છે શેરપા છે તેને મક્કમતાપૂર્વક કહ્યું કે ત્યાર પછી જે પણ બને એની મને કોઈ પરવા નથી. એટલે અરુણિમા સિન્હા એવું કહે છે કે ત્યારબાદ કદાચ મારો ઓક્સિજન પૂરો થઈ જાય અને કદાચ મારું મૃત્યુ પણ થાય તો પણ મને એની કોઈ પરવા નથી. રિમેમ્બર, હંમેશા યાદ રાખો કે નોન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. અન્ટિલનો અર્થ થાય છે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. કે જ્યાં સુધી તમે તમારી રીતે હાર ન સ્વીકારો ત્યાં સુધી નો કેન ડિફીટ યુ. તમને કોઈ પણ હરાવી ન શકે. યસ, ઓકેઝનલ ફેલ્યોર્સ વિલ ટેસ્ટ યુ. હા, ઓકેશનલનો અર્થ થાય પ્રસંગોપાત. કે ઘણી વખત પ્રસંગોપાત તમને કદાચ નિષ્ફળતા પણ મળશે. બટ કીપ ટ્રાઈંગ. પરંતુ હંમેશા આગળ વધતા રહો અથવા પ્રયત્ન છે તે કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટીનો અર્થ થાય છે તક. કે તક માટેના જે કેટલાક દરવાજા અથવા તક રૂપી જે દરવાજાઓ છે વિલ સર્ટનલી ઓપન. સર્ટનલીનો અર્થ થાય છે ચોક્કસ. કે તે ચોક્કસ ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી. ત્યારબાદ હું તેમને મારી પાછળ આવતા જોઈ શકતી હતી. એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. અને હું મારી જાત છે એને ટોપ સુધી એટલે કે ટોચ સુધી લઈ જવા માટે સતત પ્રયત્ન કરી રહી હતી. ટુ ડ્રેગનો અર્થ થાય ખસેડવું. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન. અને ખરેખર છેલ્લે સુધી પહોંચ્યા ત્યાં સુધી મેં સતત ડ્રેગ વોક ડ્રેગ એટલે કે મારો જે પગ છે તેને હું ખેંચતા આગળ વધેલી. કારણ કે એક તો પલળી ગયેલો હતો અને સાથે સાથે વધારે પેઇન પણ એટલે કે પીડા પણ થતી હતી. અને આખરે એ માઉન્ટ એવરેસ્ટ છે એમના શિખરની ટોચ પર પહોંચે છે અને કહે છે ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. કે માઉન્ટ એવરેસ્ટની જે ટોચ છે એ માત્ર એક 20x20 જાણે કે એક બરફનો ટેબલ હોય એટલી જ જગ્યા છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ફ્લટરનો અર્થ થાય લહેરાવું અને પ્રાઉડલીનો અર્થ થાય ગર્વથી. ત્યાં મેં કેટલાક દેશોના જે રાષ્ટ્રધ્વજો છે એને લહેરાતા જોયેલા. કેવા? તો કે ગર્વપૂર્વક. કારણ કે જે પણ દેશના રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકી રહ્યા હતા, લહેરાતા હતા, એ દરેક દેશ છે એમની ઓળખ દર્શાવતું હતું. આઈ હેડ લીવડ ધીઝ મોમેન્ટ્સ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. કે આ ક્ષણો છે તેને મેં મારા મનની અંદર ખૂબ જ સારામાં સારી રીતે એનો આનંદ લીધેલો, હું જીવેલી. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ.
મારી પાસે કહેવા માટે શબ્દો ન હતા કે ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે મેં ખરેખર માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધો હતો, હું ત્યાં આવી ચૂકેલી હતી. એટ 10:55 AM ઓન ધ 21st May 2013, 21મી મે 2013ના રોજ સવારે 10:55 વાગે અથવા 55 મિનિટે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાની ટોચ ઉપર હતી, એટલે કે માઉન્ટ એવરેસ્ટ શિખરની ટોચ ઉપર હતી. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ, મને એક જ સાથે ડાન્સિંગ એટલે કે નાચવાનું મન થયેલું, ક્રાઇંગ સાથે રડવું પણ આવેલું, એન્ડ લાફિંગ સાથે હસવું પણ આવેલું. આ દરેકે દરેક જે એક્સપ્રેશન્સ છે, લાગણી જે ભાવ છે, એ એક એવી સિદ્ધિ મેળવેલી હતી જેના કારણે આનંદના ભાવ છે તે વ્યક્ત થતા હતા. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, કે મારું મન છે એ જાણે કે લાગણીઓના તરંગો છે તેને જોઈ શકતું હોય, અનુભવી શકતું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ, દરેકે દરેક વ્યક્તિના જીવંત રહેવા માટે કોઈને કોઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, કદાચ મારા જીવતા રહેવા માટેનું, જીવિત રહેવા માટેનું આ જ કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારો ધ્વજ છે તે પકડી, એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ, મેં મારા બંને હાથ છે તેને ઊંચા કર્યા. શેના માટે? ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા દેશ છે તેમના તો કે નામ છે તે નોંધવા માટે, કે એક મહિલા અને સાથે એ પણ અપંગ કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો, અને તેઓ તો કે એ પ્રથમ એવા અપંગ મહિલા કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર એ અરુણિમા સિન્હા છે તે બનેલા હતા. આવી રીતે આપણો અહીંયા રીડ 1 છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.